सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकम् वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरम् हरिकृष्णं मनोहरम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नीलकण्ठाय नमो नमः। स्वामिनारायण हरे। व्रतपुर महिमा कहो न जाय, कदि मुख श्रेष्ठ सहस्त्र मुख गाय। वृषसुत तणे मुख्य गादी ज्યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે। જેટલો વડતાલનો મહિમા ગાય એટલો ઓછો છે। શાસ્ત્રમાં ત્યાં સુધી લખાણું છે કે બ્રહ્મા ભવ સનકાદિક જેવા આ તીર્થમાં દર્શન કરવા આવે। પુરુષ પ્રધાન પુરુષ પણ દર્શન કરવા આવે। અક્ષરધામના મુક્ત પણ ત્યાં દર્શન કરીને સરસ અતિ ભગવાનની મનોહર મૂર્તિ એ તીર્થોના સ્થાનના એ ગોમતી સરોવરમાં સ્નાન કરી અને અતિશય આનંદને પામે છે। જો એટલે આ વડતાલનો મહિમા બહુ સરસ અચિદાનંદ વર્ણીએ હરિલીલામૃતની અંદર બહુ સરસ ગાયો છે। એક ત્રાજવે તીર્થ હજારે, બીજા ત્રાજવે વડતાલ ધારે। ધામ વૈકુંઠાદિ ધરાય તોય વડતાલ તુલ્ય ન થાય। જો હે શું કહે છે? એક ત્રાજવાની અંદર આ ભારત ખંડની અંદર જેટલા તીર્થો છે, એક ત્રાજવામાં એને મૂકો અને બીજા ત્રાજવાની અંદર હે વડતાલ ધામને મૂકો જો તો પણ ધામ વૈકુંઠ આદિ ધરાય તો એ વડતાલ તુલ્ય। પછી વૈકુંઠ આદિ એટલે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ બધાય તમે આ બધા ધામ છે જો એને મૂકો તોય પણ વડતાલ તુલ્ય થાય નહીં। જો આટલો મહિમા અચિંત્યાનંદ વર્ણીએ અભયસિંહ રાજાને હરિલીલામૃત ગ્રંથની અંદર કીધો છે જો હે। એટલે તમે બધા ત્યાં હમણાં સરસ મજાનો ઉત્સવ કરીને આવ્યા છે હે। અને યાત્રામાં લખ્યું શાસ્ત્રમાં કે ન જમાડવું હોય પણ જે યાત્રા કરીને આવ્યા હોય એના દર્શન કરે, સેવા કરે, એને જમાડે ને તો યાત્રાનું બધું ફળ ન ગયા હોય ને મળી જાય લ્યો હે। એવું છે આટલો મહિમા। હા ખરેખર એવું છે। તમે જોજો ઘણા પહેલાના, હવે તો બધી યાત્રાઓ સુગમ થઈ ગઈ, નહીતર પહેલા બધી યાત્રાઓ ક્યાં ગયા વાલા આશીષભાઈ આ બધા વેચણી કરી દો આપણે, અમુક ને આ બાજુ બેસાડ દો। હાલો 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 જલ્દી ફટાફટ। હા ટોળીને છૂટી પાડી દો હવે, કારણ કે આપણે જ રસ્તો અચમાવવો પડશે હવે, એના વિના કોઈ બેઠ જો હવે એક હજી હાવ છૂટું જ પાડી દો બસ
ચારે ખોડે વેચી દો એટલે અવાજ જ ન કરે કોઈ. હા વેદ વેદ સ્ટેન્ડ સ્ટેન્ડ અપ કમ હિયર. હા બસ પોતપોતાના વાલીઓ હોય, ફાધર હોય, મધર પાસે બેસી જાઓ બસ. આમે એવું છે નિલેશભાઈ અને ઘનશ્યામભાઈ, નવું મકાન થતું હોય, નવું મકાન તમે જુઓ, નવું મકાન થતું હોય ત્યારે બધી સિસ્ટમ તમે બાજુમાં જાઓ ને તો કે આયા ઊભું રહેવું ગમે નહીં. પણ જેવું મકાન પૂરું થાય ત્યારે એમ થાય હા હા કેટલું સરસ મકાન થઈ ગયું. એટલે છે ને આ ઘડતર, પછી ચણતર અને ભણતર, આ ત્રણેય વસ્તુ શરૂઆતમાં બહુ કપરી લાગે પણ આગળ જતા બહુ ફાયદાવાળી છે. જો એમ આપણે જો ઘડતર નહીં કરીએ ને તો પાછળ જતા એને બહુ તકલીફ પડશે. એવું છે. એટલે ભલે અત્યારે એવું લાગે પણ જરૂરી છે. અને તમારાથી ઘડતર એટલું થાય જ નહીં, કારણ કે તમારે નકરો પ્રેમ પ્રેમ પ્રેમ, બીજી વાત જ નહીં. કાંઈ છોકરો ગમે એટલું બોલે એટલે કાંઈ તમારે શિક્ષાનું આવે જ નહીં. અમારે બે ભાગમાં કામ કરતું હોય, પ્રેમ પણ હોય અને ભેગી લાકડી પણ હોય, કરુણા પણ હોય અને થોડી શિક્ષા પણ હોય. એટલે બે જરૂરી છે, નહીંતર એમનો બાળક સુધરે નહીં. એટલે સરસ. એટલે આવો મહિમા અચિંત્યાનંદ વર્ણીએ અભયસિંહ રાજાને હરિલીલામૃત ગ્રંથની અંદર કીધો છે. એવા ગ્રંથની અંદર જે મહિમા કીધેલો એ ધામની અંદર તમે દ્વિશતાબ્દી મહોત્સવ બધા ઉજવીને આવ્યા છે. જો કોઈ કહેશે એ દ્વિશતાબ્દી મહોત્સવના મંદિરના જે પાયા એનું ખાતમુહૂર્ત કઈ ઈસવીસન સંવતમાં થયેલું છે ખબર છે? બોલો. હાલો બોલો. આટલો સરસ ઉત્સવ કરી આવ્યા તોય કઈ નહીં. પ્રતિષ્ઠા થઈ. હું શું કરજો, ખાતમુહૂર્ત સ્વામિનારાયણ ભગવાન. તમે સાંભળો પેલા, હવે એક વસ્તુ ધ્યાન રાખો, તમે સ્થૂળથી અને સૂક્ષ્મથી બે રીતે હાજર રહ્યો. કારણ કે હવે સ્થૂળમાં જ હાજર રહ્યો તો સૂક્ષ્મમાં બધે ફરિયાદ કરો છો. એટલે મારી પ્રશ્ન પહેલા સાંભળો. સ્વામિનારાયણ ભગવાને વડતાલ મંદિરના ખાતમુહૂર્તના પાયા, જેની અંદર સ્વામિનારાયણ ભગવાને 5 ઈંટો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સંતોની હાજરીમાં ખાતમુહૂર્ત કઈ સાલમાં, કઈ સંવત સાલમાં કરેલું હતું એ કયો. 81માં તો પ્રતિષ્ઠા થઈ. પ્રશ્ન સમજાણો. આપણે તકલીફ આજ પડે છે જિગ્નેશભાઈ, નહીં લ્યો. હા તું કો મારે પણ સારું. સંવત 1878માં. હવે આગળ એટલે એ તો ખબર હોવી જોઈએ ને. કયો બોલો. બધા ઉત્સવ કરીને આવ્યા. મેન તો ખબર હોવી. નિલેશ નહીં. ચૈત્ર સુદ 13 હતી. હા તો પછી તરત જ કીધું છે ને, આપણે જ ભરી છે ને, એવું છે. એટલે અને આપણે જે ઉત્સવ કર્યો એ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રતિષ્ઠાનો છે. ખાતમુહૂર્ત થયા પછી 81ની અંદર મંદિર પૂર્ણ થયું. એટલે કારતક સુદ 12. બરોબર, આટલું યાદ રાખજો. એટલે આ બેઝ છે. એટલે એ દિવસે ભગવાને પાયાની અંદર ખાતમુહૂર્ત કરી અને મંદિર બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી. આમ તો 2 સંતોનું નામ છે. બ્રહ્માનંદ સ્વામીને પણ કીધું અને બીજું અક્ષરાનંદ સ્વામીને મહંત બનાવેલા, પણ આનંદાનંદ સ્વામીને એને મદદમાં રાખેલા. અક્ષરાનંદ સ્વામીને નહીં. અક્ષરાનંદ સ્વામી તો વડતાલના પહેલા મહંત હતા. એટલે આનંદાનંદ સ્વામી અમદાવાદનું મંદિર કરેલું. એટલે મહારાજ કે જ્યારે જ્યારે કાંઈ જરૂર પડે તો તમે એમની સાથે રહેજો. એવું આ અદ્ભુત મંદિર આજે સરસ મજાના 200 વર્ષ. અને એ દેવોની પ્રતિષ્ઠા, લગભગ મૂર્તિઓનો ઇતિહાસ તો બધા હરિભક્તો જાણતા હશે. જો 2 પરચા એમાં મુખ્ય હતા. એક તો જ્યારે મૂર્તિ લાવવાની હતી
ત્યારે પણ એક પરચો થયેલો. મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને મૂર્તિ ગઢડા લઈ જાવી દીજો પણ લક્ષ્મીનારાયણ દેવને જવું નહોતું, એટલે ક્યાં રોકાઈ ગયા હતા? બોચાસણની અંદર. હા, બોચાસણમાં અતિ વરસાદ થયો, ગાડું ખૂતી ગયું, મૂર્તિ જ ત્યાં રહી. એટલે પછી ત્યાંથી વડતાલ લઈ આવેલા. અને વડતાલની અંદર આજે તમે જ્યાં ધર્મશાળા છે, ધર્મશાળાની અંદર છેલ્લો એક બુરંજ છે, એની નીચે જે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગર આખો જે ગ્રંથ લખેલો, એ જગ્યા ઉપર પહેલી વખત આ મૂર્તિઓને બધી રાખીને સ્થાપન કરેલું છે. એ પહેલાનો ઇતિહાસ હજી એક કહી દઉં. એ પહેલાનો ઇતિહાસ, એ જે વડતાલ મંદિર છે ત્યાં વર્ષો પહેલા એક બદ્રિકાશ્રમના મુક્ત આવેલા. ત્યારે આ કાકાભાઈ બાપુભાઈ અને એના દીકરા રણછોડભાઈ ફરતા ફરતા આ જગ્યા ઉપર એ મુક્ત આવ્યા. એને જોયું કે આ બોરડી અને અતિ પવિત્ર આ લક્ષ્મીજીએ તપ, કારણ કે ત્રિકાળ જ્ઞાની હતા, એટલે ત્યાં રોકાણા. આ બંને બધા સાધુ પ્રેમી હતા, એટલે એને એના ઘરે લઈ અને ઉપલા મેળે એને ઉતારો આપ્યો. આગતા સ્વાગતા કરી. એક ભગવાન દાસ કરીને આંધળા એક ભગત આવ્યા, એટલે એને વાત કરી કે અમારા ઘરે, એટલે આમને એની પાસે લઈ ગયા. એટલે મુક્તની પ્રાર્થનાથી આંધળા હતા અને દેખતા થયા. એને આ બંનેને સેવાથી આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પધારશે. જો અને મહારાજ વન વિચરણ કરતા કરતા એ જ્યારે પહેલી વખત વડતાલમાં ક્યાં ઉતરેલા ખબર છે? નીલકંઠ વર્ણી સ્વરૂપે ઘેલા હનુમાનજી છે ત્યાં ઓટલો હતો, મહારાજ ત્યાં ઉતરેલા. જો અને જોબન પગીએ પહેલી વખત ભગવાનના દર્શન ત્યાં કરેલા. જો આખો ઇતિહાસ આ છે. અને પછી મહારાજ તો 45 વખત વડતાલની અંદર આવેલા છે. પહેલા 25 વખત પ્રતિષ્ઠા થઈ પહેલા, અને બાકીના પછી 20 વખત. એટલે આવી રીતે ભગવાનની મૂર્તિ જ્યારે મંદિર થયું એથી પહેલા એ બોરડીની જગ્યાએ એક નાની ઓરડીની અંદર શરૂઆતમાં ભગવાને નરનારાયણ દેવની પહેલી સ્થાપના કરેલી. જો એટલે એ નરનારાયણ દેવ અત્યારે આપણા 2 શિખરબંધ મંદિર, આમ તો એક જ છે, હજી બીજું બને છે, 2 શિખરબંધ મંદિરોમાં એ આપી છે. પહેલા બુરાનપુરથી ભક્તો આવેલા, એ ભક્તોએ નરનારાયણમાં નારાયણ ભગવાનની મૂર્તિ એ લઈ ગયેલા. આમાં છે છોકરો દર્શન કરાવ્યો તો ખબર નહીં, મેં હું ફોટા પાડીને મેં લઈ આવ્યો હતો. મેં તમને અહીંયા એક મંદિરમાં મૂર્તિઓ હતી, જો એમાં ફોટો પાડેલું હોય તો. અને બીજી છે ધરગામની અંદર. અમે ધરગામમાં જ્યારે યાત્રામાં ગયેલા ત્યારે એ થોડું હજી વાદ વિવાદ ચાલતો હતો, પણ હવે એ કેસ જીતી ગયા અને એ મૂર્તિ આપણા ભાગમાં આવી ગઈ છે. બંનેની બાજુમાં સરસ લક્ષ્મીજીની મૂર્તિ પધરાવી, એટલે બંને લક્ષ્મીનારાયણ તરીકે આજે પણ પૂજાય છે. જો અને બધા ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. જો એટલે કદાચ તમારે ભવિષ્યમાં યાત્રામાં જવાનું થાય તો બુરાનપુર જાઓ ને ત્યારે આ ઇતિહાસ યાદ રાખજો. એવું છે એટલા માટે. અને ધરગામ પણ ત્યાંથી થોડુંક નજીક પડે છે, રસ્તો થોડો ઓલો છે, પણ વાહન તો બસો બધું જઈ શકે છે. એટલે આવી રીતે પહેલી સ્થાપના ત્યાં કરી. અને પછી આ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ આ બુરજની નીચે આવી ત્યારે નિત્યાનંદ સ્વામીએ પહેલા જોયું, પણ નારાયણ ભગવાનના આયુધો થોડા ચેન્જ કરવાની જરૂર. એટલે મહારાજને જઈને વાત કરી કે મહારાજ આ બંને મૂર્તિઓ તો આવી છે, પણ નારાયણ ભગવાનના આયુધ્યો વ્યવસ્થિત ઉલટા સુલટા છે. મહારાજ કે હોય નહીં, ચાલો કે તે જેવા ગયા અને ઉપરથી વસ્ત્ર ઉતાર્યું, તરત જ પાછા હતા એમને આયુધ્યો થઈ ગયા. જો એવી આ પ્રતિમા. અને બીજી વસ્તુ, જ્યારે પ્રતિષ્ઠા થઈ એથી પહેલા બ્રાહ્મણો બધા દર્શન કરવા આવેલા લક્ષ્મીજી અને નારાયણના. હવે હંમેશા એવું છે, દાસ ભાવે રાધિકાજી અને લક્ષ્મીજી કાયમ ભગવાન જોડે છે, એટલે હંમેશા એનું સ્થાન કઈ બાજુ હોય? ડાબી બાજુ. પણ જ્યારે સ્થાપના પહેલા થઈ ને ત્યારે લક્ષ્મીજી જમણી બાજુ હતા, એની સામે જ લક્ષ્મીજી ચાલીને ડાબુ બાજુ આવી ગયેલા. એટલે આ 2 પરચાઓ આજની તારીખમાં પણ વડતાલમાં બધા ભક્તો જાણે છે. જો એટલે આવો મહિમા મૂર્તિઓનો આજની તારીખમાં પણ જે બધા હરિભક્તો ખૂબ નોમ અને પૂનમ ભરવા આવે છે, જે હરિભક્તોના મનોરથ હોય
એ ભગવાન આગળ શ્રીફળ અને સાકર મૂકે અને સંકલ્પ કરે. લક્ષ્મીનારાયણ દેવ કોઈને નારાજ કરતા નથી, બધાના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે છે. જો એટલે આવા બધા ઇતિહાસો. ત્યાર પછી હજી એક આગળ બીજો એ ધર્મશાળાનો ઇતિહાસ તમને કહું. ધર્મશાળાની અંદર એ વખતે લગભગ 450 સંતો રહેતા હતા. જો પહેલા સમયની અંદર એ ધર્મશાળા એક જ માળની હતી, જેની અંદર એ ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને મંજુકેશાનંદ સ્વામી કહેતા સ્વયં પ્રકાશાનંદ સ્વામી, એ 3 આસનો, એમાં 50 થી 60 સંતો એની જોડે મંડળમાં રહેતા હતા. જો એ મંડળનો ઇતિહાસ ધર્મશાળા. જો આ ધર્મશાળાની અંદર મહારાજે ગોપાળાનંદ સ્વામીને દેહ છોડવો તો મહારાજે ના પાડી, જ્યાં સુધી તમે મારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો ત્યાં સુધી તમને હું ધામમાં હજી લઈ જઈશ નહીં. ગોપાળાનંદ સ્વામીનો આસને અહીંયા રહેતા, ત્યારે મહારાજે એને ત્યાં જ દર્શન આપીને કીધું. એથી બીજો પરચો. એક વખત એક અબસીનો છોકરો હતો, એને મૂંગો હતો. એટલે કોકે વાત કરી ગોપાળાનંદ સ્વામી બહુ સમર્થ સંત છે, એટલે તમે એની પાસે લઈ જાઓ, એની પ્રાર્થનાથી છોકરો સાજો થઈ જાય. ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. સ્વામી સવારે આસને પૂજા કરતા હતા. પૂજા કરીને પ્રસાદીનું કેળું ધરાવેલું હતું ને, એ કેળું છોકરાને પ્રસાદીનું આપ્યું. જેવું છોકરાએ કેળું ખાધું તરત છોકરો બોલતો થઈ ગયો. જો એવી આ ધર્મશાળા. હવે તમે આ ધર્મશાળાને તમે નિરખીને જોઈ હશે ને, 2 સામસામે સંતો સૂતા, અને તમે બારે કઠોળો છે આ બાજુની સાઈડમાં, જો નીચે ત્યાં આગળ આટલા સ્ટેન્ડ બનાવેલા છે નીચે માટીના, ત્યાં બધા સંતોના પાણીના માટલા રહેતા. આ પહેલાના જેવા ફ્રીજ નહોતા, એટલે બધાએ માટલા રાખતા અને જેને જેને પાણીની જરૂર પડે ત્યાંથી પાણી પીતા. નીચેની સાઈડ તમે જુઓ ને, ભોંયરું છે, એની અંદર લાકડા અને બીજો સામાન સ્ટોરેજ કરતા. એ અંદર આ જે છે ને એની નીચે જ મોટું આખું ભોંયરું છે સળંગ. પછી આમાં એક વરદાન આપેલું છે મહારાજ કે અમારે આ ધર્મશાળાના જે કોઈ દર્શન કરશે એને બદ્રિક આશ્રમમાં બદ્રીનારાયણની ધામની યાત્રાનું ફળ મહારાજ કે એમને મળશે. જો ત્યાર પછી બીજો એક પરચો. ગોપાળાનંદ સ્વામી એક વખત પલાણા ગયેલા, અને આ બીજા માળની રચના કેમ થઈ છે એનો ઇતિહાસ. પેલા એક જ માળ હતો, બીજો માળ રઘુવીરજી મહારાજે બંધાવેલો છે. જેમ જેમ જરૂર પડી સંતો વધતા ગયા એમ એમ માળ બંધાતો ગયો. એટલે બીજા માળની રચના ગોપાળાનંદ સ્વામી પલાણા ગયેલા. પલાણાની અંદર બહુ બધા સંતો થયેલા છે. એટલે ત્યાં 2 સંતો અવારનવાર સમાધિમાં જતા. એક ભીમભાઈ કરીને મહારાજના ભક્ત ધામમાં ગયેલા. પછી એના છોકરાએ પૂછ્યું કે આ મારા ઘર ફાધર છે એ ધામમાં ગયા, પણ કંઈક લખાણ હતું પણ મને ખબર નથી એ લખાણમાં શું હતું. એટલે ગોપાળાનંદ સ્વામીએ એમના 2 સંતો હતા, એક કેશવ જીવનદાસ સ્વામી ને બીજા દયાળાનંદ સ્વામી હતા. તો એ સમાધિમાં જતા. એટલે એણે કીધું કે તમે સમાધિમાં જાઓ અને આ ભીમભાઈ ક્યાં છે એ તપાસ કરીને આવો. એટલે સમાધિમાં ગયા, અક્ષરધામમાં જોયા નહીં, પાછા આવ્યા. પછી કે ક્યાં? તો કે એને હેત ક્યાં હતું? તો કે એને અમોઘાનંદ સ્વામી જોડે હેત હતું. જો તો કે અમોઘાનંદ સ્વામી તો કે ભગવાનને રામ રૂપે જાણતા સમજતા. એટલે એ ક્યાં ગયા છે? વૈકુંઠમાં ગયા. એટલે હવે તમે જાઓ વૈકુંઠમાં. વૈકુંઠમાં ગયા ત્યારે આ ભીમભાઈ હતા. જો ત્યાં પછી એને વાત કરી કે અમારા ઘરમાં જે પટારો છે એના ઉપરના લાકડાની અંદર દસ્તાવેજ મૂકેલો છે, અને રામ ભગવાને કીધું ભેગું કે આ 10,000 રૂપિયા છે, આ રઘુવીરજી મહારાજ અને અમને બધાને સંતોમાં ખૂબ હેત છે, એટલા માટે ઉપરનો જે માળ છે એમાં 10,000 રૂપિયા તમે એમને કહેજો વાપરે. કે કોણે આજ્ઞા કરી? રામ ભગવાને લ્યો. અને પછી રઘુવીરજી મહારાજે બીજો માળ કર્યો, એમાં 10,000 રૂપિયા. એ વખતે 10,000 રૂપિયાની કિંમત બહુ હતી, અને આખો માળ એમાં ઉપર બનાવ્યો. ત્યારે પણ રઘુવીરજી મહારાજ તો ધામમાં ગયેલા પછીની વસ્તુ, અને રઘુવીરજી મહારાજે પણ એ વખતે ઉપર સંતો રહેતા એને ખૂબ ભાવથી પીરસેલો. નીચે તો 496 વખત મહારાજે બધા સંતોને જમાડીને પીરસેલું. એવી લીલા છે. જો આ આખો સભા મંડપ છે ને, અત્યારે હવે તો આરસનો થઈ ગયો, પહેલા ગારનો હતો, અને ઉપર પણ ધીરે ધીરે હવે રિનોવેશન થઈ ગયું. નીચેની જે બધી થાંભલીઓ છે એ બધી
ઓરિજિનલ છે એમનેમ. ખાલી નીચેની જે ગારનું હતું એ બધુંય માર્બલનું કર્યું છે આટલું ફેર. એટલે આવું આ ધર્મશાળા પવિત્ર છે જો. એટલે આ દર્શન કરીએ ત્યારે ત્યાં છેલ્લું જે આસન છે મેં તમને વાત કરી હરિચરિત્રામૃત સાગર, ત્યાં મુક્તાનંદ સ્વામીને જ્યારે અમદાવાદ ગયેલા ત્યારે ઝેર આપેલું, એટલે એને બહુ પીડાઓ થતી. એટલે જ્યારે જ્યારે મુક્તાનંદ સ્વામી આવતા ત્યારે એ જે બુરંજ છે એની નીચે રૂમમાં રહેતા. એ રૂમ અત્યારે ગુફા જો એકદમ ગરમ લાગે, પણ એ વખતે બહુ જ ઠંડુ વાતાવરણ અને એકદમ શાંત જગ્યા છે, ત્યાં જ ઉતરતા. ત્યાર પછી ધોલેરાના મહંત હતા અદ્ભુતાનંદ સ્વામી, એ પણ ત્યાં જ બહુ રહેલા આવીને પાછળથી. અને ત્યાર પછી આ આધારાનંદ સ્વામી આખો હરિચરિત્રામૃત સાગર કેટલી ચોપાઈઓનો છંદ છે? 98,145 છે. ચિંતન નહીં? એટલા છંદની રચના આખા હરિચરિત્ર સાગર ગ્રંથની રચના એમણે ત્યાં કરી છે જો. એટલો પવિત્ર ગ્રંથ. અને ત્યાર પછી છેલ્લે વડતાલની અંદર હરિજીવન શાસ્ત્રી સ્વામી થઈ ગયા. વચનામૃત ભૂમિકા ગ્રંથ એમણે લખેલો છે. એના પછી ઘણા બધા ગ્રંથો એણે લખ્યા. એ બધા ગ્રંથોની રચના એ ઉરડીની અંદર થયેલી છે જો. ઉરડીની પહેલા તમે આવો તો એક સરસ મજાના બે નાના રથ છે. એક રથની વિશેષતા એ છે કે જેટલા બેસે ને એટલો રથ મોટો થતો જાય. આજની તારીખમાં પણ તમે જાઓ એ રથમાં આ પરચો છે વર્ષોથી. એટલે એ બે રથ એમાં વેલડા જે કહેવાય જૂના સમયમાં, અને એક પ્રસાદીનું લાકડું છે જો. એમાં તમે જ્યારે વડતાલની અંદર એન્ટર થાવ એટલે જમણી સાઈડ ડાબી સાઈડમાં જ એક છત્રી છે પહેલી, જ્યાં પહેલા લીમડાનું વૃક્ષ હતું જો. બાબુભાઈ ગારડી પહેલી વખત વડોદરાના ગાયકવાડ સરકાર તરફથી મહારાજને બંદી બનાવવા આવેલા. એટલે પોતાની બરછી ફેરવી ત્યારે મહારાજના હાથમાં માળા હતી. મહારાજે માળા ફેરવી અને એને સુદર્શન ચક્રના રૂપે ચતુર્ભુજ રૂપે એને દર્શન થયા જો. મહારાજ કે તમારું એ કટ શસ્ત્ર છે તો અમારું આ બ્રહ્મશસ્ત્ર છે જો. એવી પ્રસાદી. અને એ જે તેજ નીકળ્યો એમાંથી આ જે લીમડો હતો એની એક મોટી ડાળી કાયમને માટે મીઠી થઈ ગયેલી લ્યો. હા, તમારા મીઠા લીમડાનો તો વઘાર કરો ને એના કરતા પણ હા એ ડાળી મીઠા લીમડાની ડાળીનો વઘાર મીઠો થતો જો. એ લીમડો હમણાં 35 વર્ષ ત્યાં પડ્યો, નહીં પહેલા સરસ ત્યાં જ હતો. એનું એક થડ અક્ષર ભુવનમાં છે અને એક થડ ધર્મશાળામાં રાખેલું છે. એ પ્રસાદીની છત્રી. ત્યાં બીજો ઇતિહાસ છે. એક છાણી ગામના તેજા ભગત હતા. કેદારેશ્વર મહાદેવ દર્શન કર્યા તમે બધાએ? નિલેશ ક્યાં ગયા નથી તમે? કેદારેશ્વર મહાદેવ છે જ્ઞાનબાગની આગળ. ત્યાં બે સરસ એક તળાવ છે અને તળાવના કિનારે કેદારેશ્વર મહાદેવ છે જો. એ બીજું છે એમાં નથી. એટલે એ કેદારેશ્વર મહાદેવની મહારાજે ત્યાં પૂજા કરેલી છે. અને કેદારેશ્વર મહાદેવની આગળના સાઈડમાં એ વખતે મંદિરની પાટલા ઈંટો બનાવવાની ભઠ્ઠી ચાલતી હતી. આ છાણી ગામના તેજાભાઈ એ વખતે લગભગ 150 થી 180 હરિભક્તોને, તમે હમણાં અહીંથી જેમ 250 હરિભક્તો ગયા હતા ને એમ એ ત્યાંથી સંઘ લઈને મંદિરનું કામ ચાલુ હતું ત્યારે આવેલા. એક 24 કલાકની અંદર 80,000 ઈંટોની જરૂર હતી, ત્યાંથી અહીંયા લઈ આવી દીધી જો. મહારાજ ત્યાં હાજર હતા. મહારાજને સમાચાર મળ્યા કે આ ભક્તોએ આવી બહુ અદ્ભુત ઉત્તમ સેવા કરી. મહારાજ એને દર્શન દેવા માટે એ છત્રી પાસે આવ્યા અને એક ઈંટ ઉપર જ ઊભા હતા. એટલે આમને કીધું ભગવાને તમે માગો, તમારી આ સેવાથી અમે બહુ જ રાજી થયા. ભગવાન આવી આ મંદિરની સેવાથી બહુ રાજી થતા. એટલે તેજાભાઈ કે મહારાજ બીજી બધી લૌકિક વસ્તુ માગશું ને તો એ વપરાઈ જશે, રહેશે નહીં. માટે તમે જે પાટલા ઈંટ ઉપર ઊભા છો ને એ ઈંટ અમને આપી દો લ્યો. ઈંટ પ્રસાદીની કાયમ અમારી પાસે યાદગાર રૂપે રહેશે. મહારાજ કે સારું. કે ત્યારથી મહારાજ ધામમાં ગયા પછી 43 વર્ષ એ રહ્યા, પણ વરદાન આપેલું મહારાજ કે તમે જ્યારે આવો આ ઈંટ તમે અહીંયા મૂકજો એટલે હું ત્યાંથી હરિકૃષ્ણ મહારાજ રૂપે મારો સ્વરૂપ પોતાનું છે એ ત્યાંથી તમને દર્શન દેવા અહીંયા આવીશ. કેટલી વાર આવ્યા ખબર છે? 777 વખત. જ્યારે જ્યારે ઉત્સવ સમય થાય ત્યારે એ હરિભક્તો આવે ને એ મૂકે એટલે મહારાજ ત્યાંથી એને આ દર્શન દેવા આવે લ્યો. કેટલો રાજીભો ભગવાનનો. એટલી એ પ્રસાદીની
આ છત્રી છે જો. અત્યારે જે મેન ગેટ છે ને એ ગેટ તો રઘુવીરજી મહારાજ પછી વિહારીલાલજી મહારાજે બનાવ્યો છે. કારણ કે પહેલા બધા આચાર્યો હતા તો હાથી રાખતા, હાથીની અંબાડી ઉપર બધાને સવારી થતી. બાકી મેઇન ગેટ છે ત્યાંથી જ મહારાજ અવારનવાર આવતા જો. હા, હવે આ જે છત્રી છે જો, આ છત્રીના કોઈ દર્શન કર્યા છે? હા, જ્ઞાનબાગની અંદર, જ્ઞાનબાગમાં નથી આ છત્રી. કલ્પેશભાઈ નહીં, મને તો 9 દિવસ જવા મળે તો બધું જ આખું આખું બધું ફરી વળો. આ છત્રી ક્યાંની છે? કોઈ રઘુવીરવાડી ગયું છે? રઘુવીરવાડી મહારાજ હા, રઘુવીરવાડીમાં છત્રી છે. એ ખેતરો બધા હતા જોબન પગીના. મહારાજ ક્યારેક ક્યારેક ગોમતીમાં સ્નાન કરીને એ ફરવા જતા. એ બધા ખેતરો પવિત્ર કરેલા. અને આ છત્રી આ છે ત્યાં આગળ વરિયાળીબાએ મહારાજને ઘણીવાર જમાડ્યું છે. અને જેતલપુરના ગંગાબા એમને પણ મહારાજે થાળ કરીને અહીંયા જમાડેલા છે. એ આ પ્રસાદીની છત્રી છે. આપણે જવામાં કંઈ વાંધો નથી, પણ ઘણીવાર ખબર ના હોય એટલે તમે ના ગયા હોય. ત્યાં અંદર 2-3 વસ્તુઓ પ્રસાદીની છે. ખ્યાલ આવ્યો? હજી એક બીજી છત્રી છે. ક્યાં ગયો? હા, આ છત્રી ક્યાંની છે? ગોમતી તળાવમાં પણ ક્યાંની? છેક વચ્ચેની છે. હા, વચ્ચેનું એક કોઠાનું વૃક્ષ હતું. એટલે મહારાજ સામેથી તરી અને પછી ત્યાં થોડી વાર રેસ્ટ લેવા જતા. એ જગ્યા અહીંયા પહેલા કોઠાનું વૃક્ષ હતું અને અહીંયાથી મહારાજ પાછા જતા. એટલે અહીંયા છત્રી ચરણાવીને પધરાવેલા છે. જો હજી એક બીજું એક છે છત્રી બાજુમાં. હા, આ છત્રી ગોમતીની બાજુમાં છે, જમણી બાજુ. ઇતિહાસ ખબર છે કાંઈ? એ નહીં, પ્રોપર હોવું જોઈએ જેમ છે એમ. ના, એ નથી. હા, બસ બસ. આ છત્રી છે ત્યાં પેલા કદમનું વૃક્ષ હતું. અને મહારાજને પાટોડી દાવ ને બધા દાવ પાણી જોવે ને એટલે રમવાનું કાઠીઓ જોડે બહુ મજા આવતી. એક તો અહીંથી આ રમતા, અને બીજી વસ્તુ ખંભાતથી બધા સૂતરફેણી લઈને આવેલા. એટલે ગણેશ શેઠ ત્યાં હતા, ગણેશ ભગત, ગોરધન ભગત. એટલે મહારાજે હજી તો દાંતણ નહોતું કર્યું અને કે તમે આ સૂતરફેણી જમો. બધી સૂતરફેણી પોતે જમી ગયા. અને જમીન પાછા ત્યાં મંદિરમાં આવ્યા ને પાછા 10 રોટલા પાછા ત્યાં જમી ગયા. લ્યો, હે એવી લીલા આ છત્રી પાસે કરેલી છે. હે એવી આ પ્રસાદીની છત્રી છે. જો હજી બીજું આગળ. આ છત્રી નહીં, એ જુદી છે. હું જે તમને નોર્મલ હોય તો ના લઈ આવું ને, તો તમને ખબર હોય. ચિંતન, આ છત્રી ગમે ગોમતીની, જો નીચે તમે જાઓ એટલે ગોમતીજી જ છે. ગોમતીજી મેઇન છે, પગથિયા છે ને એની ઉપર જ છે. અહીંયા પેલા ખીજડો હતો. ખીજડાનો મહિમા એવો કે જ્યારે અર્જુને પાંડવોએ એના આયુધ્યો બધા ખીજડાના વૃક્ષ ઉપર મૂકેલા હતા. એટલે ખીજડાના વૃક્ષથી જ્યારે વનવાસ પૂરો થયો ત્યારે આ ખીજડાના વૃક્ષ ઉપરથી એમનો હેમખેમ રાખ્યા એણે. એટલે એની રક્ષા કરી. એટલે મહારાજ કે આ ખીજડાનું આપણે, એટલે સમી પૂજન કહેવાય. એટલે મહારાજ કે આપણે સમી પૂજન કરશું. એટલે બધા કાઠીઓ હતા ને મહારાજ અમારા હથિયારો અમારી જોડે જ છે, બધા હથિયારોનું પૂજન અને આ સમી પૂજન એટલે ખીજડાનું પૂજન મહારાજે કરેલું છે. જો અહીંયા પેલા ખીજડો હતો પણ ખીજડો કાળક્રમે પડી ગયો અને એ છત્રી આ પ્રસાદીની બનાવી. એક્ઝેક્ટ આની સામે તમે જે વાંદરાઓને કહો છો ને માળા ફેરવાવી, એ આની સામેના ભાગમાં છે. અને મહારાજે ત્યાં સભા કરાવેલી છે. જો હવે આગળ. કેમ થયું? હા, આ કૂવો છે.
કોઈને અંદાજ આવે? આ કૂવો મહારાજે રંગોત્સવ કર્યો. પહેલો રંગોત્સવ એક જોબન પગીને ઘર પાસે કરેલો. એ કૂવો પ્રસાદીનો પહેલા રંગોત્સવ કરી અને અહીંયા મહારાજ સ્નાન કરવા આવેલા. આ કૂવો છે, તમે બસ સ્ટેશન જે નવું બનેલું છે ને, નવા બસ સ્ટેશનની એક્ઝેક્ટ સામે છે. આ સુંદર પગીનો કૂવો કહેવાતો. અને મહારાજ અહીંયા સ્નાન કર્યું અને એ જે રંગોત્સવના પ્રસાદીના વસ્ત્રો એ એમને પ્રસાદીના આપેલા છે. જો હે તો તમે બાકી રહી ગયો ને, જઈ આવે કે નહીં? તો હાલો પછી આગળ. એટલે હવે બીજી વાર જોજો તમે જાઓ એટલે આ બધા સ્થળ અમે તો બધા ચાલતા ગયેલા. અમે બ્રહ્મસ્વામી અને સંતો અને હરિભક્તો બધા આ પ્રસાદીના સ્થળોએ આખો દિવસ એકાદશી હતી, ચાલતા બધા પ્રસાદીના સ્થળનો મહિમા અને બધે દર્શન કર્યા. જો હે આગળ તો આપણા છે ભાઈ. ચાલો એ આગળ પછી કહી દો. અમારે ટીમમાં મેમ્બર એક મુખ્ય બાર છે એટલે વાર લાગે છે બહુ. હા, આ બે તમારા આપણે કુંડ આવી ગયા, બરોબર. જો એક આ જે કુંડ છે એ બંને મહારાજે પહેલી વખત વડતાલની અંદર સૌથી મોટો જે રંગોત્સવ કરેલો એ, અને બાજુની અંદર જે બે આંબાના જે વૃક્ષ હે એની ઉંમર કોણે નિષ્કોળાનંદ સ્વામીએ 12 બારણાનો હિંડોળો ઝુલાવ્યો હતો. કા આપણે કીર્તન કર્યું, કહેવાનું છે કયું? બસ તો પહેલા રંગોત્સવની વાત કરી દઉં. આમ તો પહેલા હિંડોળાનું આવે છે, કારણ કે 14ના દિવસે સવારથી સાંજ સુધીના ભાગમાં બધા મહારાજને પહેલા વાત કરી કે મહારાજ હિંડોળો તૈયાર થઈ ગયો. નિષ્કોળાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને ત્યારે પછી મહારાજ કે સારું અમે બધા પાર્ષદો સાથે ત્યાં આવીએ. એટલે કાઠીઓને બધાને લઈ અને આ 12 બારણાનો હિંડોળો એની ઉપર મહારાજ ઝૂલેલા છે. જો એનો ઇતિહાસ એવો છે કે આ ઝૂલતી વખતે મહારાજ જે હરિભક્તોના મનોરથ હોય અને કોઈને હાર આપવાનો હોય તો એક છડી તમને સ્વામીએ બતાવી હતી પ્રસાદીની. એ છડી જે હરિભક્ત દૂર હોય ત્યાં સુધી લાંબી થાય, અને જે હરિભક્ત દૂર હોય ને કે મહારાજ મને પ્રસાદીનો હાર આપે તો પાછી ત્યાં સુધી લાંબી થઈને હાર મહારાજ પહેરાવતા. જો એ પ્રસાદીની છડી પણ આજે અક્ષર ભુવનમાં છે. પણ એનો એક ઇતિહાસ એવો છે કે આ બધું થતું હતું ત્યારે મહારાજ બાજુમાં સુરા ખાચર હતા. આ જે જગ્યાઓ છે જે પ્રસાદીની એની પાસે જે કાંઈ વૃક્ષો, વેલીઓ, સરોવરો, પદાર્થો એ કંઈક કોઈક જગ્યાએ કોઈ જન્મમાં ભગવાન કે સંતોની કંઈક સેવા થઈ છે ત્યારે એને એનો યોગ પ્રાપ્ત થયો છે, એમનેમ થયો નથી. એ આંબાની ડાળીએ જે મહારાજ ઝૂલેલા એટલે સુરા ખાચરે મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ આંબાના શું એવા ભાગ્ય કે આ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ એની ડાળીએ હિંડોળો બાંધીને ઝૂલ્યા. ત્યારે મહારાજ કે મૈસૂરની અંદર એક ભીલ રાજા હતો. એ રાજા એક વખત એને સંતો પ્રત્યે ભાવ હતો. સંતો વિચરણ કરતા કરતા ગયેલા એટલે એને રસ્તામાં ભૂલા પડ્યા એટલે એને રસ્તો બતાવ્યો, અને ભૂખ્યા હતા એટલે ફળાદી આપી. તો રસ્તો બતાવ્યો એના સ્વરૂપે એ જ્ઞાનબાગની અંદર જ્યારે આ બધો ઉત્સવ ને ફૂલડોલનો થવાનો તો સંતોના ઉતારા ક્યાં હતા? બધા જ્ઞાનબાગમાં હતા. એટલે એના ફળ સ્વરૂપે એને સંતોના યોગમાં આંબા તરીકે જન્મ આવ્યો. જો ત્યાર પછી તો કે એને સંતોને જમાડ્યા એટલે અમે બહુ રાજી થયા. અમારો યોગ એને આજે થયો છે. જો એમનેમ એ આંબાની ડાળ ઉપર મહારાજ ઝૂલ્યા નતા. એમ આપણે પણ આ ભગવાનનો યોગ થયો છે, એમનેમ થયો નથી. કેટલાય જન્મોની અંદર ક્યાંક ભગવાનના આવા ભક્તો સંતોની સેવા થઈ છે એટલે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ. જો એટલે આવી સરસ આ લીલાઓ અને સરસ મહારાજના મુક્તાનંદ સ્વામી ઝુલાવતા હતા. પ્રેમાનંદ સ્વામી આ મૂર્તિના પદોના કીર્તન ગાતા હતા. એટલે આવી સરસ મજાની અદ્ભુત આ લીલા આ જ્ઞાનબાગની અંદર એ આંબાને ત્યાં કરેલી છે. ફૂલડોલ ને ઉત્સવ તો તમે બધા જાણો જ છો. 2 કુંડ અત્યારે બધું રિનોવેશન કરવું પણ એ વખતે માટીના બનાવેલા હતા, પથ્થરના લાવીને, અને પછી ધીમે ધીમે
કાનજી ભગત અત્યારે સરસ મજાનું ડેવલપમેન્ટ કરીને સારા આ 2 કુંડ બનાવે. એ કુંડની અંદર એ વખતે કોઈ કહેશે કેટલી પિચકારી ને કેટલા મણ ગુલાલ નહીં હે? જો આમાં લખેલું જ છે પણ 1400 પિચકારી. પછી વાંચીને નથી કહી શકતા. લ્યો એટલે તો કહું છું, તમે યાત્રામાં જાઓ ને દર્શન કરવા ત્યારે ઘર બર બધું ભૂલી અને પૂરેપૂરા તમે ત્યાં ઓતપ્રોત થાવ તો એ મહિમા એનો તમારા જીવમાં અંદર બળ આવે. હે અને ગાડા નહીં, એમાં લખેલું છે સંખ્યા હોતે. હે હા 64 મણ ગુલાલ હતો. કેટલા? 64 મણ. તૃષિત હે આવી અદ્ભુત લીલાઓ. અને મહારાજે બધાને પાઠ પાડી દીધેલા. બ્રાહ્મણ બાબા હરિભક્તો એની જોડે કાઠી અલગ અલગ પ્રકારના બધાને ગ્રુપ પાડી અને જ્યાં જ્યાં એમ લાગે કોઈ હરિભગત હારવા તૈયાર થાય તો મહારાજ એની બાજુ જોઈન્ટ થઈ જાય. મહારાજ કે અમારા હરિભગત હારવા જોઈએ નહીં. અને સામ સામે 2 કુંડના નામ છે, એક સંતકુંડ અને હરિકુંડ. 2 કુંડના નામ છે જો. અને મહારાજે અદ્ભુત આખો દિવસ આ લીલા કરેલી છે. સાંજે બધા પછી ત્યાં બાજુમાં સરોવર છે અને મહારાજ ત્યાં સ્નાન કરેલું. એની આગળના ભાગમાં એક સરસ મજાનો આંબલો હતો. મહારાજે ત્યાં ધર્મનો ઉપદેશ બહુ સરસ કરેલો. એક વખત બધા મહારાજ બધાને બોલાવીને ઊંચા હાથ કરીને કે મહારાજ કે સાંભળો સાંભળો, અમારા આશ્રિત હોય એને ક્યારે પણ પંચભૂત કહેતા પંચ વિષયમાં આસક્તિ રાખવી નહીં. અને જો આસક્તિ રાખે તો મરીને ભૂત થવું પડશે. અને જો પુરુષ હોય એ સ્ત્રીમાં આસક્તિ રાખે તો 10,000 વર્ષ સુધી એને હે બોલો નહીં કાંઈ. એ ઉપદેશ તો આપણે લેવાનો જ ન હોય ને. આપણે તો રંગે જ રમવાનું હોય. હે જો એમાં લખેલું છે સરસ. એટલે મહારાજે પુરુષ હોય સ્ત્રીમાં અને સ્ત્રી હોય પુરુષમાં ભગવાન સિવાય ક્યાંય કોઈ પ્રીતિ રાખવી નહીં. હે મહારાજે એવો ઉપદેશ એ અત્યારે સરસ મજાની છત્રી બનાવી છે ત્યાં આપેલો છે. માટે આવી અદ્ભુત અનંત લીલાઓ જેટલી ગાય એટલી ઓછી છે. અને હવે આપણે ટાઈમ પૂરો થાય એટલા માટે ખાસ આવી અદ્ભુત લીલાઓનું વર્ણન વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથની અંદર લખ્યું છે. એક કીર્તન આપણે અહીંયા આપણને ગવૈયા હરિભક્તો ગવડાવશે. બરોબર. સહજાનંદ સ્વામી મહારાજની જય.